એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે, કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય. બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. સીએમઓ દ્વારા પણ આગળ અને તમામ જલ્દીમાં જલ્દી જે રીતે એની પ્રોસેસ છે, કારણ કે વિદેશમાં છે એટલે થોડી પ્રોસેસ થોડી અલગ પ્રકારની હોય છે, એટલે હવે એમને ત્યાં ઝડપથી એની પ્રોસેસ પૂરી થાય અને ડેથ બોડી એના પરિવારજનોને ત્યાં મળે. અને આમ તો એમના બીજા પરિવારજનો પણ ત્યાં છે જ, એટલે એ પણ ત્યાં દીકરીની સાથે જ છે. એટલે જે રીતે અને ત્યાંનું એમનું પોતાનું પણ મેં જાણ્યું એમની વાત ઉપરથી કે ત્યાં પણ ભારત સરકાર દ્વારા જે સતત મોનિટરિંગ કરી રહ્યા છે, એટલે એનાથી પણ એમને ખૂબ સરસ એમને પોતાને બી સંતોષ છે. અને જે રીતે એમને પણ ચોક્કસ આનંદ પણ છે કે ભાઈ ચાલો અમારું જે અમને સરકારની જે મદદ છે એ મદદ મળી રહી છે, એટલે સરકારની મદદમાં અમે પોતે તત્પર છીએ અને 100% એની ડેથ બોડી જલ્દીમાં જલ્દી એના પરિવારજનોને મળે એ દિશામાં સતત અમારો પ્રયત્ન